આજે એક બહુ મસ્ત વસ્તુ કરવા જઈએ છીએ દોસ્તો. જો હું બેહી ગયો છું મારી ખુરશી ઉપર, આ રીતની કંઈક ખુરશી છે અને આ બાજુનું આ રીતના કંઈક અહીંયા સેટિંગ હોય છે. હું 3 મહિના પહેલા વાળ કપાવવા ગયો હતો ને આજે પાછો હું વાળ કપાવવા જાઉં છું. તો એને આપણે ઇંગ્લિશ શબ્દમાં એવું કહેવાનું છે કે ભાઈ આટલો વાળ છે પછી તું આટલો જ કાપે. દોસ્તો ચકાભાઈ પોતાના પીછા પલાળીને આવી ગયા છે, જો આવી રીતનું. બરોબર દોસ્તો, ઝીલભાઈ જો બાકી રાણાની રીતે બાકી. તો જો આવું કંઈક આપણને બનીને આપ્યું છે બંધ કરીને. ચાલો ત્યારે ખાઈ લઈએ. યુટ્યુબ શેન માટે તું શીખા તો બ્લેસ યુ કહીશ. ડબલ બ્લેસ યુ ભાઈ. Please video Chale Sudi Jojo. દોસ્તો કેમ છો બધા? હું વેદ તારપરા સ્વાગત કરું છું તમારું જોરદાર નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અને કેટલા દિવસો પછી હું આજે આ વિડીયો રેકોર્ડ કરું છું એટલે આમ કેવું આમ બહુ જૂનું ફીલ થાય છે કે બહુ પહેલાં હું આ વસ્તુ કરતો. પણ અત્યારે હું એટલે રેકોર્ડ કરું છું કે આપણે આજે એક બહુ મસ્ત વસ્તુ કરવા જઈએ છીએ. હું 3 મહિના પહેલાં વાળ કપાવવા ગયો હતો ને આજે પાછો હું વાળ કપાવવા જાઉં છું. તો મેં કીધું હાલો એકવાર તમને મળીએ, આપણે પાછો એક્સપિરિયન્સ તમને બતાવું કેવું રહે અત્યારે વાળ કપાવવાનું. આપણી ભેગા આજે ઝીલભાઈ આવવાના છે વાળ કપાવવા, એટલે અમે બેય ભાઈઓ જઈએ છીએ વાળ કપાવવા અને જોઈએ આજનો એક્સપિરિયન્સ. અને બીજું કે આ બધું એટલે થાય છે કેમ કે આવતા અમુક દિવસોમાં મારા અમુક ઇન્ટરવ્યૂ ને એ બધું ઘણું બધું છે. અને હમણાં તો સમર વેકેશન ચાલુ થવાનું છે હમણાં થોડાક 10-12 દિવસોમાં. એટલે એ આખી અલગ એક મોજ જવાની. 3 મહિના સુધીનું વેકેશન છે અને એ 3 મહિનામાં આપણે શું કરીએ ને, કેમ કે ક્લાસીસ હૈસા નહીં ને હાવ નવરા હઈશું આપણે. આ જોબ હૈસા આપણે 7-11માં, એટલે એ વાત અલગ છે. અને અત્યારે હું આવી રીતે આમ આંખ ચોડતો એટલે હાલું કેમ કે હું આજે નાઇટ શિફ્ટ કરી અને સવારે 8 વાગે ઘરે સૂતો હતો અને અત્યારે પાછો 3 વાગે હું હાલીને નીકળી પડ્યો છું વાળ કપાવવા માટે. કેમ કે 6 વાગે આપણે ક્લાસ છે 6 થી 9નો, એટલે 4 વાગે આપણી અપોઇન્ટમેન્ટ છે. તો 4 થી 6 ની વચ્ચે એ બધું થઈ જાય અને પછી આપણે 6 થી 9નો ક્લાસ ભરીને પછી પાછા ઘરે આવશું. એ રીતનો આખો પ્લાન છે. વધીને 4 કલાકની આપણે નીંદર કરીને નીકળી પડ્યા છીએ કેમ કે પછી આવતીકાલે પાછું છે ને ડિસ્કાઉન્ટ ન હોય વાળ કપાવવામાં. એટલે મેં કીધું આજ તો જવું જ છે. એટલે આમાં એવું હોય કે સ્ટુડન્ટનું તમને ડિસ્કાઉન્ટ મળે તો એ શુક્રવારે જનરલી ન મળે કેમ કે એ વીકેન્ડ ચાલુ થતું હોય શુક્ર શનિ રવિ એ રીતના. ચાલો જોઈએ. આપણે જે ગઈ વખતે ઇન્સ્ટિટ્યૂટમાં ગયા હતા જે સ્ટુડન્ટ ડ્રીવન હતું કે જે સ્ટુડન્ટ જ આપણને વાળ કાપી દે અને શીખે ને એ બધું આપણા ઉપર, એટલે એનું મળી જાય આપણને, આપણું સસ્તું મળી જાય એના જેવું છે. $8 વાળ કપાવવા જઈએ છીએ અને અત્યારના ભાવ પ્રમાણે તો એ વસ્તુ થઈ ગઈ છે લગભગ 730-735 ઉપર. એટલે એટલાના વાળ કપાવવાના છીએ આપણે. જોઈએ ચાલો. અને આજુબાજુનો માહોલ છે હમણાં બહુ મસ્ત દોસ્તો છે. કેટલા દી પછી હું તમને આ બધું બતાવું છું. આમ મસ્ત જો બધા લીલાછમ ઝાડવા ને બધું આખું ઉગી ગયું છે અને હવે બસ આવી જ આખી લીલાશ ને એ બધું દેખાય. અને મેઇન વસ્તુ કે અત્યારે બહારનું ટેમ્પરેચર છે એ 22 ડિગ્રી ને ફૂલ મસ્ત પવન છે. એવી મોજ આવે છે આમ હાલવાની ના. આ તો જેકેટ તો મેં એટલે પહેર્યું છે કેમ કે પાછા આવડતી વખતે છે ને લગભગ 16 ડિગ્રી જેવું થઈ જવાનું છે. અહીંયા 10-12 ડિગ્રીના ફેર એટલે કાંઈ નહીં એમ. આપણે ક્લાસમાં ગયા હોય ત્યારે કંઈક બીજું હોય પછી સીધું 10 ડિગ્રી ઘટી ગયું હોય અથવા વધી ગયું એમ. અને છેલ્લા થોડાક દિવસો પહેલાં વચ્ચે 38 ડિગ્રી ટેમ્પરેચર ગયું હતું ત્યારે જે ભાઈ ગરમી લાગી હતી કેમ કે છેલ્લા 6 મહિનાથી ફૂલ બરફ અને આમ કાતિલ ઠંડીમાંથી સીધા 38 ડિગ્રીમાં ગયા ને. ઓહો ભાઈ ગજબ એમ. અને હજી હું જસ્ટ ઉઠ્યો છું એટલે કદાચ થોડોક અવાજ ફાટતો હોય છે પણ બેર વિથ મી કેમ કે કેટલા દી પછી આપણે મળીએ છીએ તો આટલું તો તમે કરી શકો. ચાલો ત્યારે જોઈએ કેવું રે. ઝીલભાઈને મળાવું, બસ પકડીએ ડ્રેક્સલની અને નીકળીએ આપણે વાળ કપાવવા. દોસ્તો બધી બાજુ મસ્ત ફૂલ ને આખું ગ્રીનરીની બધું છે અને આખા બધા ઝાડવા તમે જુઓ ગ્રીન. અને અત્યારે ચહેલ પહેલ ને આ બધું વાતાવરણ એટલું જોરદાર છે, પવન છે એટલે આ બધી ચહેલ પહેલ ને એટલું બધું છે. તમે ખાલી જો હવા જુઓ અત્યારે, આહા આટલી બધી છે. અને આકાશે આહા અત્યારે આમ વાદળ છાયું એટલે આમ તડકોય નથી ને આમ મોજ આવે એવું વાતાવરણ છે. ચાલો ઝીલભાઈ જો સામે બસ સ્ટોપે ઊભા છે, ચાલો ત્યાં લઈ જાઓ ને આપણે એની ભેગા વાત ચાલુ કરીએ અને અમારી મસ્તી ચાલુ કરીએ. તો દોસ્તો કેટલા દિવસ પછી હું તમારો ઇંતજાર પૂરો કરું છું અને મળાવું છું આપણા સ્પેશિયલ ઝીલભાઈને. આમ તમે જો આ સ્પેશિયલ આ વાળ કપાવવાના કપડામાં આવી ગયા છે. આમ અહીંયા આપણે જેમ ઇન્ડિયામાં વાળ કપાવવાનું અલગ આમ ડ્રેસિંગ સેન્સ હોય ને કે જે આપણે જેમાંથી વહેલા વાળ નીકળી જતા હોય ધોઈએ ત્યારે ને એ બધું પહેરીને, તો એ ભાઈ એ પહેરીને એવા જ. પણ મારે ક્લાસમાં જવાનું એટલે મારું પહેરવું પડે એમ હતું. એટલે આવી રીતનું છે. શું કે આજે વાળ કપાવવા માટે એને શું કહેવાનું છે, આપણે કેવા કાપવાના છે? આટલા હોય એમાંથી આટલા કાપો. એટલામાં એ સમજશે એ બેન. આજે પેલું શું કહેતા હતા આપણે? લો ટુ મીડિયમ ફેડ ફ્રોમ સાઇડ, કીપ ધ મીડિયમ લેન્થ ઇન અપર એન્ડ ડુ સમ સ્વર્લ્સ એવું કંઈક હતું.
પણ એવું નથી કહેવાનું કેમ કે એ નાના કરી દેશે હા ઈ છે એટલે આપણે એને એમ કહેવાનું છે એને આપણે ઇંગ્લિશ શબ્દમાં ઇંગ્લિશ વાળું એવું કહેવાનું છે કે ભાઈ આટલો વાળ છે પછી તું આટલો જ કાપ એમ. આજે હવે જોઈએ આપણે કેમ કહીએ છીએ એને અને મેઇન કે ત્યાં રેકોર્ડ થાય કે નહીં મને ખબર નહીં કેમ કે ગઈ વખતે જે બેન હતા એ તો સપોર્ટિવ હતા, બધા જનરલી સપોર્ટિવ ના હોય, એને વિડીયોમાં આવવું હોય ને ના આવવું હોય એવું નક્કી ન હોય. હું ટ્રાય કરીશ અને પૂછીશ, જો એની ઈચ્છા હશે તો આપણે લેવું, નહીં હોય તો આપણે પછી મળશું આ વાળ કપાઈને. પણ અત્યારે મારા વાળ જો કંઈક આવા છે બરોબર, હજી થોડુંક માણસ જેવું થવાનું છે કેમ કે ઇન્ટરવ્યુ બધું છે. અને આ ભાઈ છે ને એ શેના માટે તૈયાર થાય છે હું તમને કહી દઉં કે ભાઈનું અમેરિકાનું જે આમ હા લેન્થ તો જો હા ભાઈ અને અમેરિકાનું ભાઈનું જે અહીંયા આવીને માણસોનું જે પહેલું ડ્રીમ હોય કે અહીંયાથી આપણે માસ્ટર કરીએ, ગ્રેજ્યુએશન કરીએ, તો એ ભાઈ એ વસ્તુ આવતા 15 દીમાં જ ભાઈ ઓલું આમ કાળું ગાઉન કાળી ટોપી પહેરીને આમ સ્ટેજ ઉપર હાલશે ને જીલ પટેલ ફ્રોમ ઇન્ડિયા એવી રીતના બોલશે ને પછી ભાઈ હાલી જાય ફ્રોમ યુએસએ ના આવેલા રાણા રીતો પણ બાકી આવી રીતનું છે. એટલે એ ભાઈ એના માટે વાળ કપાવે છે, હું મારા માટે કરી મારી રીતના. જોઈ હાલો કેવું રે શું કે બાકી હમણાં છેલ્લા કેટલા દિવસોમાં શું હાલત તમારી લાઈફમાં? બસ જો અત્યારે તો ફાઇનલ આવી છે હવે. હા દોસ્તો હમણાં છેલ્લા આવતા 10 દિવસમાં છે હવે ફાઇનલ એક્ઝામ ને બધું છે આ સેમેસ્ટરનું. એટલે પછી હાવ નવરા, પછી એને હજી એક સેમેસ્ટર કન્ટિન્યુ કરશે. એટલે એને કેવું કે એને મારા ભેગું અહીંયા જાજો ટાઈમ કાઢવાનું બાનું જોતું હતું એટલે એને એક સેમેસ્ટર એક્સટેન્ડ કર્યું. એક્ઝેક્ટલી સાચી વાત. અને પ્લસ મને કોપ એટલે જ મળી કે બધું કોપ મળે તો એક્સટેન્ડ થાય, પ્લસ સમર બ્રેક લીધું તો એક્સટેન્ડ થાય. તો ભગવાનને કહે કે તને જે મળ્યો તો ને એટલીસ્ટ એવો અથવા તો એનાથી થોડોક નીચો મને આપી દે ભગવાન, એમ એ કૃપા કરે. તું મારા લાસ્ટ સેમેસ્ટરની ફીસ ભર દે. હા તો આ વાંધો ને હાલ એ કંઈક વિચારશું, તું ખાલી કોપનું કંઈક ગોઠવ. પણ પહેલા મારી ફીસની ડ્યુ ડેટ આવી ગઈ છે. જોયું આ હમણાં કહેતો હતો કે અમેરિકા, આ બધું અમદાવાદીમાં થાય, અમેરિકામાં ન થાય. એવું ના હોય દોસ્તો, હવે તો લંગોટિયા ભાઈબંધ છે. કઈ નહીં, જો આવી રીતનું છે. ચાલો આપણે જાય મસ્ત બસ પકડીને અને બતાવું તમને આખો એક્સપિરિયન્સ. દોસ્તો અમે બસ પકડીને પહોંચી ગયા છીએ જીન મેડિલિન આવેદા ઇન્સ્ટિટ્યૂટ જે છે એ અમારી બસ છે ને આમ આખા રોડ ઉપર જતી હોય એટલે અમે ત્યાં છે ઉતરી ગયા ને પછી ત્યાંથી અહીં હાલીને આવ્યા. એટલે જ્યાં નજીક તમને બસ પહોંચાડી દે એ રીતના તમે બસ લઈ શકો. અને જો આ રહ્યું જીન મેડિલિન આવેદા ઇન્સ્ટિટ્યૂટ, આ છે આપણું સલૂન. જોઈએ ચાલો કેવો રે એક્સપિરિયન્સ અને રેકોર્ડ થશે તો હું તમને બતાવું. બાકી જો અત્યારે આ ભાઈનો ચહેરો જોઈ લ્યો, સલામ અને મારો જોઈ લ્યો, જોઈએ હાલો કેવું રહે. દોસ્તો જો હું બેસી ગયો છું મારી ખુરશી ઉપર, આ રીતની કંઈક ખુરશી છે અને આ બાજુનું આ રીતના કંઈક અહીંયા સેટિંગ હોય છે. એટલે આપણે જો આ રીતના અત્યારે વાળ છે બરોબર, હવે જોઈએ કેવું રહે. એ બેન છે એ આપણને થોડાક કેમેરા ફ્રેન્ડલી નથી કેમ કે એનું જે આ પહેલી વાર છે આવી રીતના કોઈક રેકોર્ડ કરતું હોય, એટલે એ હું તમને બતાવી નહીં શકું, પણ વચ્ચે હું તમને ક્લિપ બતાવું, જોઈએ કેવો એક્સપિરિયન્સ રહે આ વારનો. લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. દોસ્તો જો 3:57 એટલે 5-7 મિનિટ કે 10 મિનિટ થઈ છે, મને યાદ નહોતું ચાલુ ક્યારે કર્યું હતું. પણ આના ટીચર પહેલાં આવે આપણે એને સમજાવીએ કે આવા વાળ કાપવા છે, એટલે એ છે ને આને સમજાવીને જાય કે પહેલાં તારે આટલું કરવાનું જ બરોબર. ને જીલભાઈ છે ને આ ઓલા બેન બેઠા જ ને ત્યાં સામે બેઠા છે, એટલે જો આવી રહ્યા જીલભાઈ આ રીતનું છે. એટલે આવી રીતનું હાલે છે, જોઈએ કેવું રહે. અને આ લોકોને પહેલાં એવું કે અહીંથી તું આવી રીતે ટૂંકા કરી નાખ, પહેલાં આવી રીતના 0, 1 એવી રીતે ચાલુ કર અને પછી આપણે આગળ એ બોલાવતા જાય એક સ્ટેપ એના ટીચરને અને બતાવતા જાય અને પછી આગળ ઓલા શીખડાવતા જાય કે આમ કર નાખ, હવે હું પછી જો આવીશ પાછી. દોસ્તો જો સાઈડમાંથી એણે આ રીતના કંઈક કાપ્યા છે બરોબર, અને એમણે એના ટીચર આવીને થોડું ટચઅપ કરી ગયા. હવે એ મને કહે છે કે આપણે પહેલાં આ કાપવા પહેલાં આમ કાતરથી કાપવા પહેલાં આપણે વાળ ધોઈ આવીએ. લાલો વાળ ધોઈ અને પછી મળીએ. દોસ્તો ચકાભાઈ પોતાના પીછા પલાળીને આવી ગયા છે, જો આવી રીતનું બરોબર આવું છે. ચાલો ત્યારે હવે આગળ જોઈએ કેવું રહે. દોસ્તો પછી ટીચરનો વારો જ ન આવ્યો ને આપણે છે ને અહીંયા કંઈક પહોંચ્યા છીએ જો આ રીતના બરોબર, આવા કપાણા છે. મજા આવી, સારું રહ્યું આપણને બરોબર. પણ હવે થોડુંક આ છજુ રહ્યું છે એનું કંઈક આપણે ધોઈને કંઈક કરી નાખશું, જોઈએ હવે. પણ તોય સ્ટીલ સારો એક્સપિરિયન્સ રહ્યો, ગઈ વખતે જેટલા હાવ ટૂંકા નથી થઈ ગયા એટલી. દોસ્તો જીલભાઈ જો બાકી રાણાની રીતે બાકી આમ તો જો બ્લો ડ્રાઈંગ હાલે છે ભાઈનું અત્યારે ને. હા ચકો એટલે ચકો થઈ ગયો જો ભાઈ. જીલભાઈ કેવું રહ્યું તમારું? હજી તો કન્ફ્યુઝિંગ લાગે છે પણ તોય કન્વોકેશન માટે આ જીલભાઈનું વર્ઝન છે ને એ મસ્ત છે, આમ કહેવાય ને આમ ઓલો બેડ બોય જીલ એના જેવું છે. ચાલો ડન, ચાલો હું ઉપર બેઠો છું બરોબર, આવો તમે. તો દોસ્તો 2 ચકાભાઈ મસ્ત ટકા પલાળીને પીછા પલાળીને નીકળી ગયા આખા વાળ કપાવીને. શું કે જીલભાઈ કેવો રહ્યો એક્સપિરિયન્સ તમારો? સુપર કૂલ હો, આજ તો લાગે છે ભાઈ. જીલભાઈ કૂલ, ભાઈ કૂલ. તમે કહેજો હવે કોમેન્ટમાં કોણ કૂલ, કેવું કૂલ, સારા છે નથી.
$8 કાપ્યા એટલે આપણે કેટલા ₹750 ઉપર દીધા હે ભાઈ. બહુ ખોટું તો ના બોલાય એ લોકોનું, પણ $8 પ્રમાણે સારા કાપ્યા છે. હાલે એ તો ચોખ્ખી જ વાત છે. 8 અને આમે એ શીખાવ બધા હોય એટલે એ લોકો એવું હોય કે આપણે એના માટે કેવું કે ઓલા આ બધા ઓલા ડોક્ટરો છે એ ઉંદેડા ઉપર ને એમ ટેસ્ટ કરતા ને આપણે એના માટે ઉંદેડા હતા એ અત્યારે. અને ભાઈ છે એ અત્યારે આપણને CCI એટલે કે આપણી કોલેજના બિલ્ડિંગ સુધી મૂકી અને જો રોડ ઉપરનું ન નડે ને તો ઉપર છે ને હેલિકોપ્ટર આવી જાય. જો રોડ ઉપર કાંઈ ન નડે ને તો ઉપર વાળું નડે. આવું છું. હા મને મૂકીને આવે કા એટલે આવી રીતનું છે. એ મને કોલેજ મૂકી અને પછી નીકળશે નાવા ક્યાં નદીએ નાવા જતું હતું ઘી ગોળ ખાતું હતું. એટલે જો અહીંયા આ બધા બિલ્ડિંગ ચાલુ થાય જ ને અહીંથી આગળ એ બધા મારા એટલે આ બધા મારા નહીં સોરી આ પેન મેડિસિન એટલે કે પેન યુનિવર્સિટીનું મેડિસિન બિલ્ડિંગ ને એના પછીનું છે એ મારું બિલ્ડિંગ છે. આવી રીતનું છે. બાકી શું કે કેટલા ખેંચાણા વાળ ને એ બધું સ્ટાર્ટિંગમાં તો એને બહુ સહી ના કાપ્યા, હા પણ જ્યારે એન્ડમાં એને કરવાનું હતું ને ત્યારે તો કાતરથી જ્યારે કાપવા ગઈ એન્ડમાં ત્યારે તો ભાઈ બહુ ખેંચ્યા. એટલે અત્યારે એવું હોય કે આ લોકોનો શિફ્ટ એન્ડિંગ એટલે કે એનો લર્નિંગનો એન્ડિંગ ટાઈમ હોય અત્યારે એની સ્કૂલનો. અત્યારે તો કેવું કે અમે બધા છેલ્લા માણસો હતા એના માટે એમ એટલે એ છે ને ફટફટ જવાની ટ્રાય કરતા કેમ કે સવારના મંડાણા હોય આમાં એમ એટલે એના જેવું છે. અને દોસ્તો મને જ વાળ કપાવીને બહાર નીકળો ને એમાં 4 છીક તો આવી ગઈ વાળના લીધે. તો હું એમ વિચારતો જેટલા વાળા હશે જો કોઈ જોતું હોય તો મને કોમેન્ટ કરજો બરોબર, અથવા તો તમને જો થતું હોય તો કોમેન્ટ કરજો કે કેટલી છીક આવે યાર વાળના લીધે એમ. તો એ વાણંદ તો બિચારો આખો દી ચીક કરતો હોય છે એમ. મને તો એકઈ ના એટલે જો આ વાણંદ બની શકે એમ છે દોસ્તો. એટલે થોડાક દી પછી જો આ ઇન્સ્ટિટ્યૂટમાં ભાઈ આપણને શીખતો દેખાય અને આપણા વાળ કાપતો દેખાય તો કોઈ નવાઈની વાત નથી. હું તો કાપીશ, મારે કોઈ આવતા જ નહીં ઓળખતા હોય ને તો ઓળખતા હોય તો ઠીક. મને ખબર પડી ગઈ હમણાં કે આપણે તો વાત થઈ કે કાતર બાતર મારી. આ તો આમ કાતર નહીં મારે, આ તો સીધી આમ જ મારતે એમ ખુચાડી દે એમ. પણ ઈ પાકું દોસ્તો કે હું બીજા કોઈને ટીપ આપું કે ન આપું પણ હું મારા ભાઈને ટીપ નહીં જ આપું. આવી રીતે હવે ભાઈ જરૂર ન હોય ને હું ખોટી ટીપ દેવી એમ સમજાણું તમને. શું અડધું અમે અડધા વાળ રાખીશ ને અડધા કાઢ નાખીશ તારા. જોયું તો જોયું. એટલે આના જેવું છે. જો આપણું બિલ્ડિંગ આપણને દેખાવા માંડ્યું છે તો હાલો ફટાફટ ક્લાસ ભરીએ. અત્યારે ઘરે જવાય એમ તો છે નહીં એટલે ક્લાસ જ ભરવો પડશે અને પછી ઘરે જાઉં. અત્યારે જો હું નાવા જાઉં તો ક્લાસમાં મોડું પડશે. દોસ્તો અમે બે ભેગા હોય ને અમે પાછા શાંતિથી કોલેજ વયા જાય ને એમને બે છૂટા પડી જાય એવું તો બનવાનું હોય નહીં. એટલે હવે અમે રસ્તામાં એવું વિચાર્યું કે આપણે એક કામ કરીએ, સબવે જઈએ. અને કેટલા ટાઈમથી એટલે જો કે મેં તો અહીંયા સબવે ખાધું જ નથી ને આણે કેટલા ટાઈમથી નથી ખાધું તો કાલે સબવેની સેન્ડવિચ ખાઈએ. તો અમે પાછા ઊંધા હાલવા માંડ્યા અત્યારે કોલેજથી કેમ કે સબવે છે 42મા રોડ ઉપર ને કોલેજ હતી 36મા રોડ ઉપર. એટલે આ રીતનું છે. અને જીલભાઈ મારે તમને એક વસ્તુ કહેવી હતી કે મને એ જે મારી વાળ કાપવાવાળી એ પહેલાં જ બીવડાવી દીધો હતો. રીઝન કે એણે વાળ કાપવાનું ચાલુ કર્યા ને ત્યારે જ મને કહે કે એક તો પહેલાં મેં વિડીયોનું પૂછ્યું કે તમે વિડીયો માટે કમ્ફર્ટેબલ છો, તેણે એમાં તો ના પાડી દીધી બરાબર. અને પછી મને કહે કે કમ્ફર્ટેબલ હું એટલે નથી, વિડીયો માટે મને વાંધો નથી પણ કમ્ફર્ટેબલ હું એટલે નથી કેમ કે હું છોકરાના વાળ ટ્રીમરથી પહેલી વાર કાપું. હા મેં સાંભળ્યું હતું. અરે મેં કીધું યાર તું મારી ન કેસેટ કરતી આજ ભાઈ. એટલે મેં કીધું તો છોકરાના વાળ જ નથી કાપ્યા તો કે કાપ્યા પણ એ કાતરથી જ કાપેલા, મેં ટ્રીમર જ નથી પકડ્યું કે છોકરાના વાળ માટે. અરે મેં કીધું કરી ને એમ. પણ સારું થયું એની ઇન્સ્ટ્રક્ટર હતી ને થોડીક આવી ને ઘણા આમ કહેવાય ને કે 50% એ કરી દેતી હતી. એટલે છે ને આને ખાલી થોડુંક આમ ટચઅપ જ કરવાનું રહેતું હતું. એટલે લકીલી પણ ભાઈ પહેલા તો અંદરથી જ્યાં હા નીકળી ગયો હતો ને કે ભાઈ આજ ગયા મુંડા. અને પછી છે ને એ ઘડીક ઊભી રહે આવું કહીને એમ. એટલે મેં કીધું પલાયડું હોય તો મુંડી નાખ, બીજું તો શું થયું એમ. ટકો પલાળી દીધો હતો, મુંડી નાખો બીજું તું. હાલો ત્યારે જાય સબવે અને કઈ રીતનું અહીંયા લઈએ છીએ શું લઈએ બતાવું દોસ્તો. આ રીતના હોય જો બધું અહીંયા પડ્યું હોય આપણે જેમ ઓલા ચિપોટલેમાં હોય એવી રીતના. અને બાકી આ ઉપર આ રીતના મેનુ હોય. આપણે એને બ્રેડ કહેવાની, પછી એની ઉપર કે પેટી મૂકવી કહેવાની. આપણે એને હર્બેન ચીઝ બ્રેડ કીધી છે અને એના ઉપર છે એ આપણે વેજી પેટી કીધી છે. આ રીતના છે અને એક્સ્ટ્રા ટોસ્ટ એટલે આમ પોપર કડક મસ્ત થઈને આવે એમ એક્સ્ટ્રા ટોસ્ટ. એટલે આ રીતનું છે અને અહીંયા વેફર ને એવું પડ્યું હોય. જો ચાલો આ બધી વસ્તુ અહીંયા હોય. આ બધા પ્રોટીનના ટાઈપને એ બધા પોટેટો અને આ બાજુ બધા વેજીટેબલ્સ અને અહીંયા સોસીસ. દોસ્તો જો આવું કંઈક આપણને બનીને આપ્યું છે બંધ કરીને. ચાલો ત્યારે ખાઈ લઈએ. અત્યારે ફટાફટ ખાઈને ભાગવાનું છે ક્લાસમાં કેમ કે ખાવા માટે 15 મિનિટ છે ને ક્લાસમાં પહોંચી જવા માટે 15 મિનિટ હોય દી છેલ્લી. એટલે જો આ રીતનું કંઈક હોય બરોબર. તારું બતાય ને મારું બતાય. એટલે સેમ હરખું જ છે ભાઈ. એમાં મારામાં સોસીસ વધારાના છે થોડાક એવું છે. ચાલો ત્યારે ખાઈ લઈએ દોસ્તો. તો ફાઇનલી હવે એના જેવું છે કે હવે તો ક્લાસનો ટાઈમ થઈ ગયો તો હવે અમારે છૂટા પડવું જ પડશે કેમ કે હવે કંઈ એવું ખાવા બાવાની જગ્યાએ વધી નથી
અને જો કે એને ભાઈએ તો પોતે એક એક્સ્ટ્રા પેકે કરાવ્યું એટલું બધું ભાવી ગયું છે સાહેબને, બરોબર છે. અને છુપાડી દીધું. એટલે હવે જો મારું બિલ્ડિંગ છે એ આવી ગયું છે, આના પછીનું બિલ્ડિંગ છે એ મારું છે, અને 6 વાગવામાં 2 મિનિટની વાર છે એટલે ફટાફટ ક્લાસમાં પહોંચી જાય. જોયું આ વાડ હજી વાડ એમ. થેન્ક યુ ભાઈ. યુટ્યુબ શેન માટે તું શીખા તો બ્લેસ યુ કહીશ. ડબલ બ્લેસ યુ ભાઈ. જય સ્વામિનારાયણ. આપણે ક્લાસમાં પહોંચી જાય અને આપણે એને બાય બાય કહી દે તો જીલભાઈ ફરી પાછા મળશું આપણે જલ્દી. હું આવું છું ઉપર. તો ક્લાસમાં આવે મારા? હા જોઈએ. હાલો તમે બધા ઇલેક્ટ્રિકલ બનાવો. મેડમ એ ઘુમરી ખાઈ જાય ટૂંકમાં એમ. ચાલો ક્લાસ પછી મળું તમને અને વાત કરીએ આગળ. તો દોસ્તો આપણે નીકળી ગયા છીએ ક્લાસ ભરીને. અત્યારે વાગ્યા છે સાંજના 8:15 બરોબર ને. તમે તોય સ્ટીલ અજવાળું જુઓ. આ સાંજના 8:15 વાગ્યાનું અજવાળું છે સિરિયસલી દોસ્તો. એટલે આવી રીતનું છે. હવે આપણે ક્લાસમાં બહુ મજા આવી અને આ ક્વાર્ટરનો એટલે કે આ સેમેસ્ટરનો, એ ક્વાર્ટર સિસ્ટમ છે એટલે ક્વાર્ટર બોલીએ અમે. આ સેમેસ્ટરનો આ વાળો જે ક્લાસ હતો ને છેલ્લો હતો. આવતા વીકે ખાલી એક જ ક્લાસ છે. આ વાળા જે સબ્જેક્ટ છે ને એનો આ છેલ્લો ક્લાસ હતો એટલે આવતા વીક હોવો જોઈએ. પણ એને કીધું કે હવે કાંઈ છે નહીં, કોઈ આવવાનું છે નહીં, તો કાંઈ આપણે ક્લાસ લેવો નથી કેમ કે ટોપિક બધા પતી ગયા છે. એટલે બસ આજે આપણે આ છેલ્લો ક્લાસ ભરી નીકળ્યા, બધાને ટાટા આવજો કરી. અને તમે જે વિડીયોમાં ક્લિપમાં જોયું કે મેં કૂકીઝ લઈને બેઠો હતો હું, તો અહીંયા પ્રોફેસર છે ને આવું કંઈક કરે દર વખતે. ઘણા બધા આવા શોખીન હોય પ્રોફેસર્સ કે એ આવી રીતે કંઈક ટ્રીટ લઈ આવે. એ લોકોને ટ્રીટ કહે. એટલે કે ભાઈ આપણે આજે છેલ્લો ક્લાસ છે તો એ પ્રોફેસર છે એ અમારા માટે બધું લઈ આવ્યા હતા આવી રીતે સ્વીટ કે બધાય મસ્ત સ્વીટ એન્ડ કરીએ એમ. એટલે એ કે બધાય ખાતા જાઓ અને ભણતા જાઓ એમ. એટલે આવું છે. અને જમી તો લીધું છે અને આ કૂકીઝ એ ખાઈ લીધા 2. એટલે હવે આપણું ઓલમોસ્ટ જમવાનું તો પતી ગયું. ઘરે જઈએ પહેલાં તો આ વાળ છે એટલે નાહી ધોઈએ અને પછી કંઈક વિચારીએ શું કરીએ. અને બાકી તો હમણાં ઇન્ટરવ્યૂ છે એટલે એની તૈયારી કરવાની છે. અને હજી એક ખુશખબરી છે એ હું અત્યારે વિડીયોમાં નહીં કહું, પણ તમે થોડાક બનેલા રહેજો ને ભૂલા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે એ ખુશખબરી છે ને એ બહુ મસ્ત અને બહુ મજા આવે એવી ખુશખબરી છે. એટલે મારા માટે તો છે પણ આઈ વિશ કે એટલે અથવા તો આઈ બિલીવ કે તમારા માટે હશે. એટલે જોઈએ કે અમેરિકામાં આવી અને હું એક વસ્તુ એવી કરવાનો છું કે એટલે મીન્સ આવી જ ગયો છું અને કરવાનો છું કે જે મેં અત્યાર સુધી નહોતી વિચારી કે હું ક્યારેય કરીશ. સારી જ વસ્તુ છે, ખરાબ કાંઈ નથી, પણ લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. બરોબર જોયું અવાજ કરે જ માણસો. હાલો ત્યારે ઘરે આવેલા જઈએ અને પછી આગળ વાત કરીએ અને આપણે દિવસનો મસ્ત એન્ડ કરીએ. દોસ્તો ચાલો તો અત્યારે નાહી ધોઈ લીધું છે ને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. 11:15 વાગી ગયા છે અને ખાવા પીવામાં તો કાંઈ જાજુ કર્યું નહીં. એક ખાલી દહીંનો ચેવડો હતો થોડો કે ખાઈ લીધો આપણે, જે ફરાળી ચેવડો હોય બાલાજીનો. તો ચેવડો પતી ગયો અને આપણું જમવાનું પતી ગયું એનાથી જ. તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરી નાખજો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર તો કરતા જ જાજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. અચ્છા બ્લોગ ઉતારે. અચ્છા ભાઈ. તો આ હમણાં એને કીધું ને અહીંયા બી, એટલે હમણાં આગળ એક અમે થંબનેલ માટે ફોટો પાડ્યો ને એના માટે એ કહેતો તો અહીંયા બી એમ. યો વોટ્સ અપ ગાઈઝ, આઈ હેવ બીન અટેન્ડિંગ ધ ક્લાસ લેટલી એન્ડ આઈ હેવ એટલું બધું ઇંગ્લિશ ન બોલાય. તો દોસ્તો નીકળી ગયા છીએ આપણે ક્લાસ ભરીને બહાર. હજી તો 8 જ વાગ્યા છે. આ તું કરી લે ભાઈ, તું અવાજ કરી લે, પૂરેપૂરો કરી લે ભાઈ. હજી બાકી હતી ટ્રેન ગયો. ટ્રેન ઊભા જ હોય. તો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખજો અને વિડીયોને કોમેન્ટ કરી નાખજો. એ તો તમે સોરી હું બોલ્યો. બહુ ઊંઘ આવે ને જ્યારે આમ તમે 5 જ કલાક ઉતા ને પછી આખો દી આવી રીતના થયું હોય ને એમાંય પછી તમે નાહી ધોઈને અત્યારે ગાંડા થઈ જાવ. તો દોસ્તો ગમ્યો હોય વિડીયો તો તમે લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ બધું જ કરી નાખજો. એમ ના હોય કેટલા દી પછી છે ને એટલે આમાંય ફંબલ થઈ જો ઘણી વાર.